पिछले साल वापी नगर पालिका ने प्री मानसून ऑपरेशन पर 43 लाख रुपए खर्च किए थे ताकि लोगों को मानसून के दौरान परेशानी न हो। हालांकि मानसून के दौरान लोगों को काफी परेशानी उठानी पड़ी, जबकि इस बार नगर पालिका ने 35 लाख की लागत से प्री मानसून अभियान चलाया है। लोगों को मानसून में राहत देने के इरादे से जून के अंत तक प्री मानसून ऑपरेशन पूरे करने की उम्मीद है। इस संबंध में वापी नगर पालिका के मुख्य अधिकारी कोमल धीनिया ने कहा कि आचार संहिता से पहले कार्य आदेश देकर वापी नगर पालिका का प्री मानसून संचालन शुरू कर दिया गया था, जो जून के अंत तक पूरा हो जाएगा। प्री मानसून ऑपरेशन के तहत जल निकासी की सफाई, टैंक में पानी भरने से रोकने के लिए मोटर की मरम्मत, उसका रख रखाव, पाइपिंग, मशीनरी की मरम्मत, जर्जर पैनल कार्य तथा खतरनाक होर्डिंग्स को हटाना शामिल किया गया था, जो संपूर्ण होने वाला है। उल्लेखनीय है कि इस वर्ष मानसून में लोगों को राहत मिलेगी। इस उम्मीद से नगर पालिका ने एजेंसी से मानसून पूर्व के सभी कार्य मानसून की बारिश से पहले पूरा करने का आग्रह किया है। कार्य एजेंसी को यह भी निर्देश दिया गया है कि सड़कों के आसपास मिट्टी गिरने से सड़क क्षतिग्रस्त नहीं हो रहे हैं और वाहन चालकों को परेशानी नहीं हो। ऐसे में इस साल नगर पालिका प्री मानसून अभियान कितना सफल रहा है, यह तो मानसून की बारिश के बाद ही पता चल पाएगा। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આચારસંહિતા દરમિયાન આચારસંહિતા પહેલા વર્ક ઓર્ડર આપેલો એટલે એ દરમિયાન ચાલુ થઈ છે અને આ મંથ એન્ડ સુધીમાં સંપૂર્ણપણે પ્રી મોન્સૂનની કાચ સફાઈ, ડ્રેનેજ સફાઈ એ બધી કામગીરી પૂર્ણ થઈ જશે. એ સિવાય પ્રી મોન્સૂનના ભાગરૂપે આપણે જે ગરનાળા છે એમાં મોટર્સ ને એ બધું જે છે એ બધું આપણે રિપેર અને મેન્ટેનન્સ કરાવી દીધું છે. જેટલા પમ્પિંગ સ્ટેશન છે પાણીના અને ડ્રેનેજના, એ પમ્પિંગ સ્ટેશનની ટોટલ મશીનરી છે આપણે ટોટલી રિપેરિંગ કરાવી દીધી છે, જેથી ચોમાસામાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ બાકી ના રહે. એ સિવાય પેનલ વર્ક છે એ કમ્પ્લીટ કરાવેલું છે. પ્રી મોન્સૂનની કામગીરીને આપણે ઓલ ઓવર જોતા જે હોર્ડિંગ્સ ને એ પણ હોય છે, જે ઉતારવાના હોય છે, તો જેટલા જોખમી હોર્ડિંગ્સ છે એ ઉતારી લેવામાં આવ્યા છે. સાથે સાથે જે પ્રાઇવેટ હોર્ડિંગ્સ પણ છે એમને ઉતારવા માટેની સૂચના અપાઈ દીધી છે. જોખમી ઇમારતો, જર્જરિત ઇમારતો છે એને ઇમારતોને ઉતારવા માટેની ફાઇનલી નોટિસો અપાઈ ગઈ છે પીટી શાખા દ્વારા. અને સાથે સાથે કોઈ કેઝ્યુઅલિટી ના થાય, કોઈ અણબનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે આપણે આગમચેતી પગલાં લઈ રહ્યા છીએ. કેટલી જર્જરિત બિલ્ડિંગોની નોટિસ આપવામાં અંદાજિત અંદાજિત 11 જેવી જર્જરિત બિલ્ડિંગોની નોટિસ આપવામાં આવેલી છે અને જેમાંથી ઉતારવા માટે એક બિલ્ડિંગને કહ્યું છે, મતલબ એક ભાગ જે છે જર્જરિત અતિશય છે એ બિલ્ડિંગને જાણ કરી છે. અને ઘાસ સફાઈ જોઈએ પ્રી મોન્સૂન વર્કમાં તો વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 4માં, વોર્ડ નંબર 6-7, વોર્ડ નંબર 9માં ઘાસ સફાઈ આપણે સંપૂર્ણપણે થઈ છે. બાકીની વોર્ડ નંબર 2ની ચાલુ છે, વોર્ડ નંબર 5ની ટૂંક સમયમાં સ્કૂલપડ અને ડુંગરાની ટૂંક સમયમાં ચાલુ થશે. 14 વોર્ડોમાંથી અત્યારે કેટલા વોર્ડની કામગીરી ચાલુ છે, કેટલા વોર્ડમાં ને કેટલાની સંપૂર્ણ થઈ ગઈ છે? ટોટલ 1, 2, 3, 4, 5 વોર્ડની આપણે સંપૂર્ણપણે સાફ સફાઈની કામગીરી થઈ ગઈ છે. 2 વોર્ડ પ્રોગ્રેસમાં છે અને 2 વોર્ડ બાકી છે.